હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો આજે છે ક્રિસમસ અને ઓમને રજા છે આજે સ્કૂલમાં, અને મમ્માની તબિયત થોડી ખરાબ છે તો મમ્મા સૂતા છે. તો કામ તો બધું થઈ ગયું, પપ્પા વહેલા જતા રહ્યા હતા સવારે, તો કામ તો બધું થઈ ગયું. મને મમ્માને મજા નથી ને, જો મમ્મા માટે શીરો બનાવું છું. જો એને જગાડું અને પછી કઈ થોડુંક ખાઈ. અને મારે એક કામ છે તો મારે જવાનું છે થોડુંક બહાર. હવે જોઈએ ટાઈમ મળે તો ઠીક છે તો જઈશ, ને તો પછી કાલે વાત. કાલે તો કેવલ આવી જશે એટલે પછી કાલે જશું. તો જોઈએ હવે આગળ શું થાય છે. હેલો, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ બધાઈને. તો અમે આવી ગયા છીએ ખાટુ ગામમાં ખાટુ શ્યામ ભગવાનના દર્શન કરવા માટે. અને ખાટુ શ્યામ એટલે કોણ? ટૂંકમાં કહું તો આપણે જે ભીમ હતા ને એમના પુત્ર ઘટોત્કચ, અને ઘટોત્કચના છોકરો એ બર્બરિક, અને બર્બરિકનું બીજું નામ એટલે ખાટુ શ્યામ. અને કૃષ્ણ ભગવાન એમને વરદાન આપ્યું હતું કે જ્યારે કળિયુગ આવશે ને ત્યારે તને લોકો શ્યામ તરીકે ઓળખશે, મારું જ નામ તને આપું છું. એટલે એમને ખાટુ શ્યામ તરીકે ઓળખવામાં આવે છે. ને આ જો, કેમ કે મંદિરની અંદર તો મોબાઈલ લઈ જવાની પરમિશન નથી, એટલે ફોટો કે એવું જો ઉતારવાનું કહીએ ને તો જો આપણે ફોટો લેતા કે એવી રીતના પકડાઈ જાય ને તો ક્યારેક દિવસ આપણો ખરાબ હોય ને તો મોબાઈલ હાથમાંથી લઈને છૂટો ઘા કરી દઈએ. એટલે આ રીતની અહીંયા બધી વ્યવસ્થા છે. અને અમે બસ જો હવે દર્શન કરવા જઈશું. અત્યારે પ્રસાદ ને એવું બધું લે છે. મારી જોડે બીજા જે આવ્યા છે બે ભાઈ એ લોકો, એટલે પછી અમે જઈશું હવે દર્શન કરવા માટે. જો હું ને હોમ આવી ગયા છે શોપિંગ કરવા. આ કીટ ફ્લિક્સની કીટ છે હેરફોલ માટે. હોટ બેગ ને બધું લેવાનું હતું તો કીધું જઈ આવે ને ફરી આવે. ભાઈને જવું હતું આજે બહાર, પણ હવે ફનફેરમાં જવાનું હતું, પણ પછી ફનફેરમાં ના ગયા, કેન્સલ થયું. મને નહોતું જવું કે તું નહીં આવતી તો દીદી મારે નહીં જવું. ત્યાં બધી પ્રોડક્ટ્સ સ્પેશિયલી હોટ બેગ માટે લેવા છે. જો અહીંયા નાના બેબીઝના કેટલા મસ્ત મસ્ત બ્રશેસ છે. ઓમ તાર લેવું છે? લઈ લે ને ભાઈ. હે તું નાનો જ છો, લઈ લે. સવાર કહેતો હતો ને દીદી હું નાનો જ છું, એમ લઈ લે. એ બહુ ક્યુટ ક્યુટ છે. જો હાય હાય કર. આવું છે તાર બાબા? આવું છે? બાય કર. ટાટા. કેમ બૂમ પાડતી હતી હમણાં? આ તો જો તાર મમ્મીને તાર બેન કમાઈ જ લેવું છે. જો હે ને, ભેગા કર્યું એટલે અમને દઈ જો થોડા. તઈ હું આખું ઘર આવ્યું છે ઘૂંટો લેવા. જો કોમલ એકલી ખાઈશ તું? કોમલ કોઈ છે નહીં ઘરે, કોમલ એકલી જ છે. હેલો, તો જો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને જો આ ગરમા ગરમ ઘૂંટો, રોટલા, બ્રેડ, માખણ, કાંદા, ટમેટા, છાસ, મૂળો. મજા આવે. અમારા કાઠિયાવાડીમાં તો બધા ઘૂંટો બહુ ભાવે, આમ મજા જ આવ્યા રાખે ખાવાની. તમે ખાઈજો, ગમે તેવી શરદી હોય તો સારું થઈ જાય. શું કેવું મમ્મા? બધું તેલ મસાલા વગરનું રહ્યું ને એટલે એ બહુ સારું. મરચી ફૂલ નાખેલી હોય અંદર, મરચી નાખેલી હોય એટલે મસ્ત આમ શરદી બરદી બધું નીકળી જાય બહાર. શાક કોઈ ન ખાતા, બધા શાક આવી છે ને. હા, આ અમુક માણસો જે અમને જે ખાતા ન હોય ને એ લોકોને આ બધી કામ નહીં. અમુક માણસો જે શાક ન ખાતા હોય ને એ લોકોને કામ બહુ ભાવે. નથી ખાતો શાક, એના કામનું છે આ બધું, તેલ વગરનું. બહુ મજા આવે પણ આ ખાવાની. 12 માસ મળતું હોય તો 12 માસ ખવાય, પણ 12 માસ શાક મોંઘું હોય ને એટલે ન મજા આવે. મજા આવે.
ઘરની ખેતીમાં બધી શાક થતા હોય ને તો એ લોકોને તો ખવાય જ મજા આવે. બધે વાડીએ પ્રોગ્રામ કર્યાનો. અમારે અત્યારે શિયાળામાં બધે બહુ ગામડે બધી વાડીએ બહુ પ્રોગ્રામ હોય. હમણાં ઈ બનાવે ઘૂંટો ને રોટલા. લોકો અડધા તો ખાલી ઘૂંટો જ ખાય. એમને ઘૂંટો જ ખાય, ઘૂંટો જ રોટલો તો ખાય. જરાક જ ખાય. હા, રોટલો તો થોડોક જ હોય. ઘૂંટો અને બધું એને મજા આવે. તો વાગી ગયા છે 12:15 અને મમ્મી પપ્પાની બધા સૂઈ ગયા છે. હું ને ઓમ બેઠા હતા વાત કરતા હતા, પણ પછી એને સવારે સ્કૂલ જવાનું હોય તો પછી એની ટેરી વળી ગઈ છે. જો ભાઈ સૂઈ ગયા છે, પંખોય ચાલુ નથી તોય સૂઈ ગયો છે. અને એટલી ઊંઘ આવી ગઈ છે કે દિવસનો થાકી જાય. બપોરનું ટ્યુશન હોય ને એટલે બપોર સૂવે નહીં. સવારે આજ તો લેટ ઉઠ્યો હતો કેમ કે આજે રજા હતી ને સ્કૂલની, એટલે સવારે 11:30 સવા 11 ઉઠ્યો હતો. આજે શાંતિ એટલે પછી જગાડ્યો જ નહીં, તો પછી રોજ સવારે વહેલો જગાડવાનો હોય એટલે આજ શાંતિ હતી. બપોર સૂતો નહોતો ને એટલે રાતે થાકી જાય એટલે વહેલો સૂઈ જાય. કેવલ એ નહોતો. કેવલ હવે કાલે અત્યારે ટ્રેનમાં છે, હું એની જોડે વાત કરતી હતી. સવારે 9:30-10 વાગે પહોંચી જશે સાહેબ, તો સવારે આપણે જશું લેવા, ત્યારે મળીશું એમ. તો કેવલ જ્યાં ગયો છે ખાટુ શ્યામ, તો હવે એનું એવું છે કે ખાટુ શ્યામનું એટલે ગમે તે ભગવાને તમે માનો દિલથી તો ભગવાન, બાકી પથ્થર એના જેવું છે. પણ તો એ છે ને ખાટુ શ્યામમાં એટલે એમને બહુ છે કે એને કેવલને કે હું જે કહું ને એ બધું થાય એમ. એટલે ખાટુ શ્યામ એનું એકલું નહીં, બધાનું જ એવું છે. જોકે એટલે જ કહેવાય છે કે આરો કા સહારા ખાટુ શ્યામ હમારા, એવું કહે છે બધા. એટલે ત્યાં જાય ને એટલે આમ દિલ ખુશ થઈ જાય. એટલે હું પણ એકવાર ગઈ છું. આ ટાઈમ અમારે લોકોને જવાનું જ હતું, પણ થોડુંક થઈ ગયું કે નહોતું જવાય એવું એમ. મીન્સ કે ફ્રેન્ડ લોકો બધા આવવાના હતા તો નહોતું જવાય એવું. તો નેક્સ્ટ ટાઈમ જરૂર અમે બધા જઈશું જોડે, ત્યારે તમને બતાવીશું કે ખાટુ શ્યામનું મહત્ત્વ શું છે. જો કે સ્ટોરી કેવલે કીધી જ છે, એ તમે જોઈ લેજો. તો ચલો, આજના વ્લોગમાં આટલું જ હતું. તો મળીએ પાછા કાલના વ્લોગમાં. ત્યાં સુધી તમે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. એટલે ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.